હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 15મો પ્રકાર ટાઈપ 15 પ્રચલ વિધેયનું વિકલન. બે વિધેયો જ્યારે x અને y આ બંને x અને y એ અન્ય કોઈ ચલ t ના સ્વરૂપમાં આપેલા હોય, ચલ t ના વિધેયો હોય, x અને y બંને અન્ય ચલ કોઈ ત્રીજો ચલ t ના વિધેયો હોય, ત્યારે t ને પ્રચલ કહે છે, પેરામેટ્રિક કોન્સ્ટન્ટ કહે છે. હવે પેરામેટ્રિક કોન્સ્ટન્ટ જે છે એમાં માની લો કે x બરાબર માની લો કે તમને ft આપે છે અને y બરાબર ધારો કે gt આપે છે. અહીંયા જ્યાં t પ્રચલ છે તો આમનું આપણે વિકલન x નું વિકલન, x એ t નું વિધેય છે એટલે dx/dt ફાઇન્ડ કરવાનું. એ મળશે f' જે મળે જવાબ તે, પછી dy/dt ફાઇન્ડ કરવાનું. એટલે મળશે g'. હવે આપણે જોઈએ છે y એ x નું વિધેય હોય, મતલબ x એ t નું વિધેય છે, y પણ t નું વિધેય છે, પણ આપણે y નું x વિશે વિકલન મેળવવું હોય એટલે કે dy/dx જોઈતું હોય તો dy/dx બરાબર સૂત્ર થશે dy/dt અને છેદમાં dx/dt. એટલે કે આ dx/dt, dy/dt અને dx/dt આ બંનેનો ગુણોત્તર લેતા જે મળશે એને કહેવામાં આવશે dy/dx. આ સિદ્ધાંત પ્રમાણે આપણે ચાલવાનું છે. દાખલા તરીકે x બરાબર r cos θ અને y બરાબર ધારો કે r sin θ છે, જ્યાં θ પ્રચલ છે. તો દાખલો બે રીતે વિચારી શકાય. એક રીત છે પ્રચલનો લોપ કર્યા વગર. લોપ કર્યા વગર એટલે આ સિદ્ધાંત અત્યારે જે આપણે છે આપણી સામે તે. આ એક રીત આ છે, પ્રચલનો લોપ નહીં કરવાનો, ડાયરેક્ટ થીટા વિશે વિકલન કરવું પડશે. x બરાબર શું છે? r cos θ શોધવાનું છે, dy/dx મેળવો. તો x બરાબર r cos θ છે, r અચળ છે, તો dx/dθ શોધીએ આપણે તો r અચળ છે એટલે d/dθ of cos θ. તો dx/dθ બરાબર શું મળે? -sin θ cos θ નો વિકલન. એટલે કે dx/dθ ની કિંમત મને મળી -r sin θ. અચ્છા, હવે મારી પાસે બીજું ફંક્શન છે y બરાબર r sin θ. તો હું ફરીથી θ વિશે વિકલન કરીશ. r અચળ છે, sin θ નું વિકલન cos θ થશે. મારે શોધવું છે dy/dx. એનો સિદ્ધાંત થાય dy/dθ છેદમાં dx/dθ. dy/dθ કેટલું છે તમારી પાસે? r cos θ છે અને dx/dθ છે -r sin θ. એટલે જવાબ આવશે -cot θ. બસ આ જવાબ. પણ આ રીત આપણે કરવાની છે આખા સ્વાધ્યાયની અંદર. સ્વાધ્યાય આપણો છે 5.6. સ્વાધ્યાય 5.6 ના દાખલાઓ છે. સ્વાધ્યાય 5.6 ના બધા દાખલા આ પ્રમાણે કરવાના છે. આમાં બીજી રીત છે, રીત 2. પ્રચલનો લોપ કરીને dy/dx મેળવો. હવે x બરાબર શું છે? r cos θ. y બરાબર શું છે? r sin θ. બરાબર? તો બંને
બંને બાજુ વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરીએ એટલે x² બરાબર r² cos² થીટા, y² બરાબર r² sin² થીટા. બંનેનો સરવાળો લઈએ તો x² y² બરાબર કેટલું થશે? r² cos² થીટા r² sin² થીટા. r² કોમન કાઢતા cos² થીટા sin² થીટા એટલે 1 મળે. આ x² y² બરાબર શું મળ્યું? આપણે 1 મળ્યું. સોરી, r² મળે. એટલે r ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ છે, ઉગમ બિંદુ કેન્દ્ર. હવે આનું x વિશે વિકલન કરતા તો 2x y² નું વિકલન થાય 2y dy/dx અને r² અચળ છે એનું વિકલન 0 થાય. તો માટે dy/dx બરાબર -y/x, સોરી x/y. હવે x ની કિંમત મૂકી દો. x એટલે કેટલું છે? r cos θ. y ની કિંમત કેટલી છે? r sin θ. r કેન્સલ, cos by sin એટલે -cot θ. જવાબ સરખો જ આવે, પણ બે રીતમાં ફરક શું છે? ફરક એ છે કે આમાં પ્રચલનો લોપ કર્યા વગર પ્રચલને જીવતો રાખીને દાખલો ગણ્યો છે. આમાં પ્રચલને એલિમિનેટ કરી દીધો છે, પ્રચલને દૂર કરી દીધો છે, પ્રચલને રિમૂવ કર્યો છે અને પછી આપણે દાખલો ગણ્યો છે x અને y ના સ્વરૂપમાં સમીકરણ આવ્યા પછી. અત્યારે જે દાખલા ગણવાના છે એમાં પ્રચલનો લોપ નથી કરવાનો, આમ જ કરવાનું છે. આ રીત ક્યારેક કરી શકાય, કઈ મૂલ્યથી ન કર્યો હોય રકમમાં તો તમને જે રીતે અનુકૂળ આવે એ કરી શકો. પણ ટેક્સ્ટ બુકમાં અત્યારે તમે કીધું છે ભાઈ પ્રચલનો લોપ કર્યા વગર દાખલા ગણો, તો આપણે આ પ્રચલનો લોપ કર્યા વગર દાખલા ગણીશું. ક્યારેક કોઈક દાખલા આ પ્રમાણે ગણીશું એવું જરૂરી નથી, કારણ કે એક્ઝામમાં કઈ રીતે પૂછશે આપણને ખબર નથી. પહેલો દાખલો x બરાબર છે 2at², y બરાબર છે at⁴. dy/dx શોધવાનું છે, કોમન સૂચના છે. x અને y બે t ના વિધેયો છે, ચલ t ના વિધેયો છે, એટલે t છે પ્રચલ છે. આ વિધેય છે x બરાબર 2at², એનું t વિશે વિકલન કરો. બે બાજુ 2a અચળ છે એટલે 2at² નું વિકલન 2t, કારણ કે t વિશે છે એટલા માટે. અહીંયા જે ચલ હોય એના એ ચલ વિશે વિકલન હોય, એટલે જેમ x પર નું વિકલન 2x થાય, x વિશે હોય તો એવી જ રીતે વિચારવાનું. એટલે આ જવાબ આવ્યો 4at. પછી છે y બરાબર at⁴, વળી y નો વિકલન પણ t વિશે કરીએ. એટલે અહીંયા થશે 4t³. ફાઇનલ આન્સર પડ્યો 4at³. હવે આપણે જોઈએ છે dy/dx. તો dy/dt છેદમાં dx/dt. dy/dt આપણે મળે છે 4at³ અને dx/dt આપણે મળે છે 4at. 4a કેન્સલ થઈ જશે એટલે જવાબ આવશે at² આવશે. ત્યાર પછીનો જે દાખલો છે એ પાંચમો દાખલો લઉં છું. સ્વાધ્યાય 5.6 છે. x બરાબર cos θ minus cos 2θ.
માઇનસ સાઇન 2 થીટા શોધવાનું છે dy બાય dx. પહેલા તો x બરાબર cos થીટા માઈનસ cos 2 થીટા છે. આનું વિકલન કરીએ થીટા વિશે. બે બાજુ d બાય d થીટા આપી દઉં છું. એટલે કે dx બાય d થીટા બરાબર cos થીટા નું વિકલન માઈનસ sin થીટા. અહીંયા cos થીટા નથી પણ cos 2 થીટા છે. એટલે cos 2 થીટા નું વિકલન તો માઈનસ sin 2 થીટા થાય પણ 2 થીટા નું બાકી રહે કારણ કે તમારે u બોલવો પડે. cos u નું માઈનસ sin u વળી 2 થીટા નું વિકલન બાકી એટલે 2 થીટા નું વિકલન થશે થીટા નું 1 અને 2 અચળ છે તો જવાબ આવ્યો માઈનસ sin થીટા માઈનસ માઈનસ પ્લસ 2 sin 2 થીટા. આ તમને dx by d થીટા મળ્યો. હવે dy by d થીટા ની વાત કરીએ. બે બાજુ y નું વિકલન કરીએ થીટા વિશે. તો sin થીટા નું વિકલન થશે cos થીટા. sin 2 થીટા નું વિકલન થશે cos 2 થીટા અને 2 થીટા નું બાકી એટલે 2 અચળ થીટા નું 1. તો જવાબ આવ્યો cos થીટા માઈનસ 2 cos 2 થીટા. બસ હવે તો કંઈ બાકી રહેતું નથી. તો માટે dy by dx બરાબર dy by d થીટા છેદમાં dx by d થીટા. dy by d થીટા તમારી પાસે છે cos થીટા માઈનસ 2 cos 2 થીટા અને dy by dx by d થીટા તમારી પાસે છે 2 sin થીટા માઈનસ sin થીટા. તો આ મળી ગયો જવાબ આપણને. સાતમો દાખલો છે ત્યાર પછી સ્વાધ્યાય તો 5.6 છે આપણો. x બરાબર છે sin ક્યુબ t છેદમાં રૂટ cos 2t. y બરાબર છે cos ક્યુબ t છેદમાં રૂટ cos 2t. શોધવાનું છે આપણે dy by dx જ. x બરાબર છે મારી પાસે sin ક્યુબ t છેદમાં રૂટ cos 2t એટલે ભાગાકારનો કાર્ય નિયમ લગાડવો પડશે. પહેલા તો બે બાજુ t વિશે વિકલન. આ fx નીચે gx મતલબ ઉપર જે બે વિધેયો છે ભાગાકાર એમાં છેદનું વિધેય એમને રાખીશું. અંશનું વિકલન માઈનસ અંશ એમને છેદનું વિકલન t વિશે છે. ધ્યાન ખાસ એ રાખવાનું છે આપણે છેદમાં છેદનો વર્ગ. અચ્છા હવે રૂટ cos 2t અહીંયા u ક્યુબ એટલે એનું થશે 3 sin સ્ક્વેર t. u ક્યુબ હોય તો 3u સ્ક્વેર પણ sin t નું બાકી કારણ કે તમે sin t બરાબર u એઝ્યુમ કર્યો હોય. sin t નું વિકલન બાકી માઈનસ sin ક્યુબ t. અહીંયા રૂટ u નું 1/2 રૂટ u એટલે cos 2t છે વળી cos 2t નું બાકી અને છેદમાં cos 2t સ્ક્વેર થશે એટલે વર્ગમૂળ દૂર થઈ જશે. એક રાઉન્ડ જે આવશે cos 2t
અહીંયા 3 sin square t છે, sin t નું વિકલન cos t minus sin cube t upon 2 root cos 2t હતું જ આપણી પાસે, અને હવે આમનું વિકલન કરવાનું. cos x cos t હોત તો ડાયરેક્ટ minus sin t કરી શકતા હતા આપણે, પણ cos u બોલવું પડશે. cos 2t છે, cos u એનું minus sin u, વળી u નું વિકલન બાકી એટલે 2t નું વિકલન થશે 2 into 1, t નું 1 થશે, અને છેદમાં તો cos 2t છે જ. હવે સાદુરૂપ આપણે એ રીતે આપીએ કે આ 2 કેન્સલ કરી દઈએ, પછી રૂટ cos 2t એ લસા લઈ લઈએ, તો dx by dt બરાબર જ કન્ટિન્યુઅસ રહેશે. dx by dt બરાબર cos 2t, આ 2 કેન્સલ થઈ જાય છે એટલે એ લખશું નહીં હવે આપણે, તો અહીંયા cos 2t વર્ગમૂળ ગુણાકાર થશે એટલે 3 sin square t, 3 આગળ લખી નાખું, sin square t into cos t, right? cos 2t 3 sin square t અને cos t માઈનસ માઈનસ પ્લસ થશે, પછી sin cube t અને sin 2t, sin cube t અને sin 2t અને છેદમાં cos 2t. આ આપણે મળ્યું dx by dt મળ્યું આપણને. રેસ્ટ cos 2t ને આ પાછું વર્ગમૂળ છે, અહીંયા રૂટમાં જે લસાઈ હોય એટલે હું સીધો જ 3/4 ઘાત કરી દઉં છું, કારણ કે એક આ છે ને અડધો આ લસાઈ હોય તે 3/4 ઘાત સીધો જ કરી દઉં છું. આ dx by dt મળ્યું મને. હવે dy by dt લાને જરા રિમૂવ કરી દઉં છું, કારણ કે સાદુરૂપ થોડું વધારે છે. ફરીથી હવે આ કામ પૂરું થયું dx by dt નું. હવે dy by dt, y બરાબર આપણી પાસે છે cos cube t છેદમાં રૂટ cos 2t. dy by dt બરાબર d by dt of cos cube t અને છેદમાં રૂટ cos 2t. તો ભાગાકારનો કાર્ય નિયમ રૂટ cos 2t બહાર રહેશે, d by dt of cos cube t minus cos cube t બહાર રહેશે, અને d by dt of રૂટ cos 2t છેદમાં રૂટ cos 2t નો વર્ગ. અચ્છા, રૂટ cos 2t આમનો u ક્યુબ એટલે 3u સ્ક્વેર અને વળી u નું વિકલન બાકી એટલે કે cos t નું બાકી. અહીંયા cos cube t રૂટ u નું 1/2 રૂટ u વળી u નું બાકી, રૂટ x નું જેમ 1/2 રૂટ x હોય છે એમ રૂટ u નું, અને u એઝ્યુમ કરી લો થોડી વાર માટે, રૂટ u નું 1/2 રૂટ u અને u એટલે cos 2t નું વિકલન બાકી, અને છેદમાં તો જે છે આ cos 2t થઈ જશે કારણ કે વર્ગ છે એટલે cos 2t આ 3 cos square t, cos t નું વિકલન minus sin t, અહીંયા cos cube t 1/2 root cos t. આ cos 2t નું minus sin 2t અને 2 અચળ t નું વર્ગ વિકલન પૂરા કર્યા ત્યાં અને છેદમાં cos 2t. હવે અહીંયા ફરી પાછું આ 2 કેન્સલ કરીશું. આ આપણે dx by dt છે ને અત્યારે આપણે સાચવી રાખીએ છીએ. આ એક રિઝલ્ટ 1 આપણું છે અને આપણે રાખીએ ત્યારે આમનું આપણે સાદુરૂપ આપીએ છીએ એટલે બે મિક્સ ન થઈ જાય, જોજો બરાબર. હવે અહીંયા 2 કેન્સલ થઈ જશે, રૂટ cos 2t લસાડે dy by dt શોધીએ છીએ, આગળ વધારીએ છીએ dy by dt
cos 2t નિશાની -12 લઈ લો, sin t આ sin t છે નિશાની બહાર, 3 આગળ લઈ લો, આ રૂટ cos t અને cos t નો ગુણાકાર થાય cos 2t, આટલું કઈ cos સ્ક્વેર t છે જે માઈનસ માઈનસ પ્લસ 2 કેન્સલ થઈ ગયો છે, sin 2t અને cos 2t, sin cos 2t અને sin 2t, સોરી cos 2t અને sin 2t અને છેદમાં આ જે લસા લીધો હોય એટલે એક અડધો ઘાત એનો ને એક ઘાત આનો એટલે cos 2t નો ક્યુબ નો 3/2 ઘાત, રિઝલ્ટ નંબર 2 કહેશું. હવે 1 અને 2 એ બેનો ગુણોત્તર લેશું એટલે આપણે dy/dx મળી શકશે. બંનેનો આપણે ગુણોત્તર લેવો પડશે ત્યારે આપણે એ વાત આપણી પૂરી થશે. જે થોડુંક લાંબુ છે. હવે dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt. dy/dt કેટલું છે? -3 sin t cos 2t cos square t plus cos cube t into sin 2t. આ તો બંનેના છેદમાં સરખું છે એટલે કેન્સલ થઈ જશે. છેદમાં 3 cos 2t sin square t cos t plus sin cube t sin 2t. આ આપણને dy/dx આટલું મળે છે. બરાબર છે? બેનો ગુણોત્તર આપણે લીધો એટલે આટલું આપણે મળે છે. હવે આપણે આમાં થોડુંક સાદુરૂપ આપવાનું છે. એ કઈ રીતે આપણે આપી શકીએ છીએ જોઈએ. cos 2t હવે મિત્રો આપણે આમાં સાદુરૂપ આપવામાં આ -3 sin t cos 2t એટલે 2 cos square t - 1, રાઈટ? સૂત્ર છે આપણી પાસે cos square t plus cos cube t અને sin 2t એટલે 2 sin t cos t. જેટલું સાદુરૂપ અપાય એટલું આપીએ છીએ. અહીંયા 3 cos 2t એટલે 1 - 2 sin square t. સૂત્ર છે આપણી પાસે sin square t cos t plus sin cube t અને sin 2t તો એકમાત્ર સૂત્ર છે 2 sin t cos t. હવે આનું સાદુરૂપ આપીએ કે -3 into 6 થશે sin t અને cos square t માઈનસ માઈનસ પ્લસ હજી એક cos square t ગુણવાનું બાકી છે એટલે એ ગુણી નાખીએ સાથે સાથે એટલે 4 ઘાત થઈ જશે. cos square t અને 3 sin t આની સાથે ગુણવા આપણે. હવે આની સાથે ગુણીએ માઈનસ માઈનસ પ્લસ આ 3 sin t cos square t, રાઈટ? હવે આની સાથે ગુણીએ એટલે પ્લસ 3 2 છે અહીંયા 2 cos નો 4 ઘાત અને sin t છેદમાં આમને ઓપન કરીએ એટલે 3 અને આટલું પેલા પદ સાથે ગુણીએ એટલે 3 sin square t cos t minus 3 to the 6 sin નો 4 ઘાત અને cos t plus 2 sin નો 4 ઘાત અને cos t. કેન્સલ નહીં થતું હોય તો કરીએ પ્રયત્ન. sin t અને 2 sin t cos t એટલે 4 વખત વધશે. 3 sin t cos square t minus 4 વખત sin t cos square cos raised to 4t વધ્યો. 6 માંથી 2 વખત બાદ થયો.
c3 sin square t cos t minus 6 માંથી 2 જાય 4 sin raised to 4t cos t. હવે કઈ કોમન નીકળે એવું લાગે છે? આમાંથી આપણને કઈ હવે કોમન દેખાય છે? યસ, sin t cos t જ કોમન કાઢી લઈએ આપણે. sin t cos t તો માઈનસ કોમન કાઢીએ સપોઝ તો કેટલું વધશે? અહીંયા માઈનસ છે તો પ્લસ થઈ જશે. 4 cos cube t minus 3 cos t વધશે. cos square છે એટલે cos વધશે. માઈનસ મેં કોમન લીધું છે એટલા માટે. નીચે પ્લસ જ કોમન રાખીએ, sin t cos t જ કોમન લઈએ, પણ ત્યાં વધશે 3 sin t વધશે અને માઈનસ sin minus 4 sin cube t વધશે. આ બે કેન્સલ થઈ જશે. ઉપર તમે જોશો ને cos 3t નું સૂત્ર છે, cos 3 થીટા, યાદ કરો સૂત્ર, ગોળી તો નીચે સૂત્ર છે ને sin 3t નું સૂત્ર છે, એટલે માઈનસ cot 3t જવાબ થયો. આટલું લાંબુ થઈ શકે, બરાબર છે? તો આ રીતે પ્રચલ વિધેયનું વિકલન આપણે સમજી શકીએ છીએ. આગળ કઈ દાખલા જોઈએ તો ચેક કરી લઈએ. 1 મિનિટ. તો હજી એક દાખલો આપણે લઈ લઈએ. દાખલો 8મો છે. x બરાબર a cos t plus log 10t by 2. y બરાબર છે a sin t. આપણે શોધવાનું છે તો dy by dx જ, રાઈટ? સૌપ્રથમ આપણે x બરાબર છે તો x નું વિકલન t વિશે કરીએ. એ અચળ છે. d by dt of cos t plus d by dt of log 10t by 2. બરાબર? એટલે તો બે બાજુ d by dt આપણે આપી દીધું છે. અચ્છા, cos t નું વિકલન તો માઈનસ sin t થશે. t વિશે જ છે અને ચલ પણ t છે. અહીંયા log u નું વિકલન 1/u વળી u નું બાકી, પછી a minus sin t 1/10t by 2 log. જો 10x 10t હોત ને તો ડાયરેક્ટ sec square t મુકાય છે, પણ 10t by 2 છે 10u બોલવું પડે. 10u નું વિકલન sec square u વળી u નું બાકી t by 2 નું બાકીનું બધું પછી કોપી પેસ્ટ. sec square છે એટલે 1/cos square t by 2 લખી નાખો અને t by 2 માં 1/2 t નું વિકલન 1/2 બહાર કાઢી લો, અચળ છે એટલે. અચ્છા, અહીંયા 10 એટલે cos by sin 1/10 છે એટલા માટે cot થશે. આ કેટલું થશે? 1/10t by 2 એટલે cot t એટલે કે cos t by 2 into 1/cos square t by 2 into 1/2 minus sin t plus આ એક cos કેન્સલ થઈ જશે 1/2 sin t by 2 cos t by 2 એટલે કે minus sin t plus 1/2 sin t by 2 cos t by 2 એટલે 1/sin t એટલે કે dy by dx by dt is equal to a. અહીંયા sin t તમે લસા લઈ ગયો minus sin square t plus 1/sin t 1 minus sin square એટલે cos square t. આટલું આપણે મળ્યું 1 minus sin square એટલે cos square t. આ મળ્યું dx by dt.
y ની વાત કરીએ, y બરાબર a sin t છે, તો માટે dy by dt બરાબર એ અચળ છે sin t નું વિકલન કરીએ cos t, હા બેટું dy by dt. હવે આપણે શોધવાનું છે dy by dx. નિયમ છે dy by dt છેદમાં dx by dt, એટલે કે a cos t dy by dt ની કિંમત પછી dx by dt ની કિંમત છેદમાં a cos square t છેદમાં sin t ઉપર વહી જશે. એક cos કેન્સલ a કેન્સલ એટલે tan t જવાબ. અગિયારમો દાખલો આપણે લઈએ છીએ. એ પણ 5.6 નો છે. x બરાબર a રૂટમાં a ઉપર sin સ્ક્વેર t છે, y બરાબર a ઉપર cos ઇન્વર્સ t અને sin ઇન્વર્સ t છે. તો સાબિત કરો કે dy by dx બરાબર માઈનસ y ના છેદમાં x. અચ્છા, હવે આ દાખલો આપણે જે શરૂઆતમાં પહેલી રીત મેં t નો લોપ કરીને કરી હતી ને એ રીતે સમજાવું, કારણ કે આ વધારે સરળ એમાં પડે છે. અહીં x² બરાબર શું થશે? a raised to sin inverse t. y² બરાબર શું મળશે? x² અથવા તો ડાયરેક્ટ xy બરાબર તમે બોલી શકો, એક સીધો રસ્તો પણ થઈ શકે. વર્ગ ન કરો અને સીધો x અને y નો ગુણાકાર કરો, xy બરાબર તો a raised to sin inverse t into a raised to cos inverse t બરાબર. તો xy બરાબર શું થશે? a raised to sin inverse t પ્લસ cos inverse t. તો માટે xy બરાબર શું થશે? a raised to pi by 2, કારણ કે sin inverse t પ્લસ cos inverse t બરાબર pi by 2. તો હવે બે બાજુ વિકલન કરતા, એક સાપેક્ષે વિકલન કરતા, આમાંથી પ્રચલિત નો લોપ થઈ ગયો છે. d by dx of xy બરાબર d by dx of a raised to pi by 2. અહીંયા y એમને x નું વિકલન 1 વત્તા x એમને y નું વિકલન dy by dx. આ અચળ છે, અચળ વિધેયનું વિકલન 0. તો માટે x dy by dx બરાબર y. તો માટે dy by dx બરાબર -y. તો માટે dy by dx બરાબર -y by x સાબિત થાય છે. તો મિત્રો આ રીતે એક આપણે t નો લોપ કરીને દાખલો કર્યો, સહેલો પડે, ટૂંકો પડે એટલા માટે, રાઈટ? ઓકે, આ પ્રકાર ઓલમોસ્ટ આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉચ્ચ કક્ષાના વિકલિતોની